નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ 2024-25 માટેના ફોર્મ જે છે એ ટૂંક જ સમયમાં ભરવાના ચાલુ થવાના છે। તો આ ફોર્મ ક્યારે ફિલ થવાના શરૂ થશે અને એપ્રોક્સિમેટ જે ડેટ છે એ આપણે જોઈશું। એની સાથે સાથે જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી જ્યારે ફોર્મ ફિલ કરવાનું શરૂ થાય ત્યારે તમને ઇન્ફોર્મેશન મળી રહે અને એની સાથે સાથે તમારે કઈ રીતે ફોર્મ ફિલ કરવાનું રહેશે એની પણ ઇન્ફોર્મેશન મળી રહે। તો આજે આપણે વિડીયોમાં જોઈશું કે તમારે કયા ડોક્યુમેન્ટની રિક્વાયરમેન્ટ રહેશે, તો તમે અત્યારથી જ તૈયાર કરીને રાખો, જેથી જ્યારે તમારું ફોર્મ ફિલ કરવાનું શરૂ થાય ત્યારે તમે ઇઝીલી આ ફોર્મ જે છે એ ફિલ કરી શકો અને તમારી અંદર કોઈ પણ તકલીફ ના આવે। અને જે લાસ્ટ સુધીમાં ફોર્મ ફિલ કરતા હોય છે ડેટમાં, એમને સર્વર ડાઉનના બહુ જ ઇસ્યુ આવે છે। તો ફોર્મ ફિલ કરવાનું શરૂ થાય એવા જ ફોર્મ ફિલ કરવાના શરૂ કરી દેજો અને ફોર્મ કઈ રીતે ફિલ કરવું એનું એક્ઝેક્ટ અપડેટ જરૂરથી આની અંદર આપીશું। તો એના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો ડોક્યુમેન્ટ જે છે એ સૌથી પહેલાં જોશે સક્ષમ અધિકારી દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ વિદ્યાર્થીનો જાતિનો દાખલો। જે જાતિનો દાખલો હોય એની જરૂરિયાત આમાં પડશે। જેમને જાતિનો દાખલો આવતો હોય એમની જાતિનો દાખલો, અથવા તો જેમને EWS કે જે પણ સર્ટિફિકેટ આવતું હોય એ સર્ટિફિકેટની રિક્વાયરમેન્ટ રહેશે। સક્ષમ અધિકારી દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ વાલીનો આવકનો દાખલો। જે વાલી હોય એમનો આવકનો દાખલો જરૂરિયાત પડશે। જો વાલીમાં પિતા ના હોય તો માતાનો આવકનો દાખલાની જરૂર પડશે, અને જો પિતા હોય તો પિતાના આવકના દાખલાની જરૂર પડશે। જો પિતા હયાત ન હોય તો તેવા કિસ્સામાં પિતાના મૃત્યુનું પ્રમાણપત્ર, અને જો માતા પિતાએ છૂટાછેડા લીધેલા હોય તો છૂટાછેડાની આદેશ આધાર રજૂ કરેલી માતાના આવકનો દાખલો માન્ય રહેશે। જે વિદ્યાર્થી પિતા વાલી સરકારી નોકરી કરતા હોય તો તેવા વિદ્યાર્થીના વાલીના આવકના દાખલાની સાથે આવક અંગેનું ઇન્કમટેક્સ માટેનું ફોર્મ 16 જે છે એ અપલોડ કરેલું હોવું જોઈએ। પછી આની પછી તમને કેટલી સ્કોલરશિપ મળશે એના રિગાર્ડિંગ વિડીયો પણ આપણી ચેનલ પર અવેલેબલ છે, તો તમે એ પણ જોઈ શકો છો, જેથી તમને અંદાજો આવી શકે તે કે તમે આની અંદર ફોર્મ ફિલ કરી અને કેટલી સ્કોલરશિપ જે છે એ તમને મળવાપાત્ર રહેશે। આની અંદર કેટેગરી વાઇઝ અલગ અલગ સ્કોલરશિપ આપવામાં આવે છે। વિદ્યાર્થીએ ધોરણ 10 તથા ત્યારબાદ કરેલ તમામ અભ્યાસક્રમની વર્ષ વાઇઝ ફાઇનલ વર્ષની ક્રમાનુસાર માર્કશીટ, ધોરણ 10 પછી જે પણ તમે કોર્સ કરેલો હોય એ કોર્સની બધી જ માર્કશીટની જરૂરિયાત રહેશે। બેંક પાસબુકનું પ્રથમ પાનનું જેમાં ખાતા નંબર, IFSC કોડ, બેંક શાખા દર્શાવેલ હોય તે જો પાસબુક ન હોય તો કેન્સલ ચેક જેમાં ખાતા નંબર, IFSC કોડ, બેંક શાખા દર્શાવેલ હોય તે જે બેંક મર્જ થયેલ હોય તો તેવા કિસ્સામાં નવી બેંકના IFSC તથા નવા બેંક એકાઉન્ટ નંબરવાળી પાસબુક। તમારે પાસબુક અથવા જે કેન્સલ ચેક હોય એની જરૂરિયાત પડશે। પાસબુકની અંદર ફર્સ્ટ પેજ અને કેન્સલ ચેક હોય તો કેન્સલ ચેક પણ ચાલશે, કેમ કે એની અંદર જે છે એ મેઇન ખાતા નંબર, IFSC કોડ, બેંક શાખા દર્શાવેલ હોવી જોઈએ, જેથી એમને એમની ઇન્ફોર્મેશન મળી રહે અને તમારા અકાઉન્ટમાં જે છે એ અમાઉન્ટ ડિપોઝિટ કરી શકે। અને આની અંદર બહુ બધી સ્કોલરશિપ મળવાપાત્ર હોય છે, અને આ બધી સ્કોલરશિપ જે છે એ તમારા અકાઉન્ટમાં જ ડિપોઝિટ થાય છે। ધોરણ 10 બાદ અભ્યાસક્રમમાં તૂટ પડેલ હોય તો તે સમય દરમિયાન કોઈપણ પ્રકારનો અભ્યાસક્રમ કરેલ નથી, તે કોઈપણ પ્રકારની શિષ્યવૃત્તિનો લાભ મેળવેલ નથી, તે મતલબનું એકાર નામું। મીન્સ તમારે ધોરણ 10 બાદ કોઈ તૂટી પડ્યું હોય, તમે 1-2 વર્ષ ભણવાનું મૂકી દીધું હોય અને પછી ભણવાનું શરૂ કરેલું હોય તો તમારે એ વર્ષો દરમિયાન તમે કોઈ પણ અભ્યાસ કર્યો નથી અને સ્કોલરશિપ પણ મેળવી નથી, એવું એકારનામાની અંદર જરૂરિયાત પડશે। જે વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતા હોય તેઓએ હોસ્ટેલર તરીકેનું સર્ટિફિકેટ જેનો નમૂનો પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે। જે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેતા હોય એમને હોસ્ટેલરનું સર્ટિફિકેટ જોઈશે, કેમ કે એ લોકોને જે છે એ હોસ્ટેલ ફીની પણ અમુક અમાઉન્ટ જે છે એ સ્કોલરશિપ રૂપે આપવામાં આવે છે, જે ડાઉનલોડ કરી સક્ષમ સત્તાક્ષી દ્વારા સહી સિક્કા કરાવવાના રહેશે। જે વિદ્યાર્થીઓ દિવ્યાંગ હોય તો તેમને અંગેનું સક્ષમ અધિકારી દ્વારા ઇસ્યુ કરવામાં આવેલું પ્રમાણપત્રની રિક્વાયરમેન્ટ રહેશે। વિદ્યાર્થીએ ભરેલી ફીની પહોંચ, એટલે કે જો તમે બીજી OBC, SC, BC કેટેગરીમાં આવતા હોય તો તમારી પહોંચની જરૂર પડશે। અને જે ફ્રીશિપ કાર્ડવાળા જે વિદ્યાર્થીઓ છે એમને ફ્રીશિપ કાર્ડ જે ધરાવતા વિદ્યાર્થીઓને જ જે ફ્રીશિપ કાર્ડ હોય એ અપલોડ કરવાનું રહેશે, અને જે ફી ભરતા હોય એમને ફી ભરવાની રહેશે। અને આ જે ફી ભરેલીની પહોંચ જે છે એ ફ્રીશિપ કાર્ડવાળા વિદ્યાર્થીઓ માટે નથી, તો એમને ફ્રીશિપ કાર્ડ અપલોડ કરવાનું રહેશે, જ્યારે બીજા જે વિદ્યાર્થીઓ છે એમને ફીની ભરેલી પહોંચ જે છે એ અપલોડ કરવાની રહેશે। પાસપોર્ટ સાઇઝનો ફોટો જ છે એની જરૂરિયાત પડશે। વિદ્યાર્થીના પરણિત કિસ્સામાં લગ્નનું પ્રમાણપત્રની જરૂરિયાત પડશે। અને એ મેઇન જે છે આ બધામાં એ છે આધાર નંબર જેની રિક્વાયરમેન્ટ રહેશે। અને મેઇન આની રીતે તમારી બેંક સાથે પણ તમારું આધાર કાર્ડ લિંક હશે તો જ તમને આ સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે। જરૂર પડે જિલ્લા અધિકારીશ્રી દ્વારા માગવામાં આવતા અન્ય આનુષંગિક
પુરાવા. એક વિદ્યાર્થીઓને ખાસ જણાવવામાં આવે છે કે ફક્ત ઓરિજિનલ ડોક્યુમેન્ટ સ્કેન કરી અપલોડ કરવા. જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ હોય એ જ સ્કેન કરવા. જો ના હોય તો તમે પછી નકલ જે છે એ અપલોડ કરી શકો છો. ફોર્મ સંસ્થામાં જમા કરાવતી વખતે જે ડોક્યુમેન્ટ અપલોડ કરેલ હોય તેની સ્વપ્રમાણિત નકલ સહિત સંસ્થામાં ફોર્મ આપો. મીન્સ તમે જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હોય એની નકલ પણ જે જ્યારે તમે ફોર્મ સબમિટ કરો ત્યારે આપવાની રહેશે. તો આ હતા મેઇન ડોક્યુમેન્ટ. અને ફ્રીશિપ કાર્ડ ધરાવતા વિદ્યાર્થીઓ દ્વારા ક્વેશ્ચન્સ કરવામાં આવતા હતા કે એમને પણ ફીની પહોંચ ભરવાની રહેશે. તો આને તમારે ફીની પહોંચ અપલોડ કરવાની નહીં રહે. જો તમારે ફ્રીશિપ કાર્ડ હોય તો તમારે ફ્રીશિપ કાર્ડ અપલોડ કરવાનું રહેશે. તો આ વિડીયો બધા જ વિદ્યાર્થીઓને મોકલો જેથી આની અંદર તૈયાર રહે કે એમને કયા કયા ડોક્યુમેન્ટની રિક્વાયર્ડ રહેશે અને બધા જ વિદ્યાર્થીઓને આની ઇન્ફોર્મેશન મળી રહે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.